નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી બહેનો, કાર્યકર તેડાગર બહેનો માટે એક મહત્વની અપડેટ સામે આવી છે. ફક્ત આંગણવાડી બહેનો જ નહીં, પરંતુ મહિલા અને બાળ વિકાસ વિભાગના દરેક કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. આ સમાચાર ગુજરાત બજેટને લઈને આવ્યા છે, જેમાં વિઝન વિકસિત ગુજરાતનું ગુજરાત બજેટ મિશન જન કલ્યાણ માટેની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,668 કરોડની જોગવાઈ કરાઈ છે. વિઝન આધુનિક ગુજરાતનું મિશન સ્વચ્છ અને સુરક્ષિત મહિલા બાળનું જોવા મળી રહ્યું છે, જેમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનામાં વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે 23,015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વહાલી દીકરી યોજના માટે ₹217 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પૂર્ણા યોજના માટે કિશોરીઓના કુપોષણના પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનના પ્રમાણમાં સુધારો કરવા 335 કરોડની જોગવાઈ કરાઈ છે. આંગણવાડી કાર્યકર તેડાગર બહેનના માનદ વેતન માટે લગભગ 1,241 કરોડની જોગવાઈ કરાઈ છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પીએનજી એલપીજી સહાય યોજનામાં 500 કરોડની જોગવાઈ કરાઈ છે. દૂધ સંજીવની યોજના બાળકો, સ્ત્રીઓ, માતાઓ ફોર્ટિફાઈડ દૂધ આપવા માટે ₹133 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સખી સાહસ યોજનામાં મહિલાઓને સાધન સહાય તથા લોન ગેરંટી માટે 100 કરોડની જોગવાઈ કરાઈ છે. તે જ રીતે વર્કિંગ વુમન હોસ્ટેલના બાંધકામ માટે 69 કરોડની જોગવાઈ કરાઈ છે. સ્વચ્છ બાળ ઉજ્જવળ ગુજરાતની આવતીકાલ પોષણ સુધા યોજના માટે આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓમાં માતાઓની સ્વાસ્થ્ય સુખાકારી માટે 90 કરોડની જોગવાઈ કરાઈ છે. પૂરક પોષણ યોજના માટે 973 કરોડની જોગવાઈ કરાઈ છે, જેમાં બાળકોને આંગણવાડીમાં તેમજ કિશોરીઓ અને માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે આ જોગવાઈ કરવામાં આવી રહી છે. 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં રાશન પૂરું પાડવા માટે આ જોગવાઈ કરવામાં આવી રહી છે. તે જ રીતે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે 372 કરોડની જોગવાઈ કરવામાં આવી રહી છે. તો આ વખતનું બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિભાગ માટે 7,668 જેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં આંગણવાડી બહેનોના, કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનને લઈને વિવિધ મહિલાઓ માટે યોજનાઓ જાહેર કરવામાં આવી છે. ધન્યવાદ.